નમસ્તે ઓડિયન્સ, વેરી વોર્મ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 8 આપણે આજે આપણે શરૂ કરવાના છીએ પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. ઓકે, જે અલગ અલગ જે રિજનલ ડેવલપમેન્ટ થયા ભારતમાં, તો એ ખાસ કરીને અહીં આપણે વાત કરવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે થીમ સમજવાની કોશિશ કરીએ કે ભાઈ અત્યાર સુધી આપણે શું જોયું હતું કે ભાઈ અત્યાર સુધી આપણે પોલિટિકલ હિસ્ટ્રીમાં જે અર્લી મેડિવલ રૂલર્સ હતા એના વિશે જોયું, લાઇક રાજપૂત રૂલર્સ વિશે જોયું, દિલ્હી સલ્તનતના જે અલગ અલગ રૂલર્સ આવે છે એના વિશે જોયું, ઇવન મુઘલ એમ્પાયરના જે રૂલર્સ આવે છે એના વિશે પણ જોયું. અને નોટ ઇવન આ જે મોટા મોટા જે એમ્પાયર હતા એ જ નહીં, પણ એ મોટા એમ્પાયરની સાથે જે ખાસ કરીને એની જે પોલિટિકલ હિસ્ટ્રી હતી એ પછી એના જે આર્કિટેક્ચર્સ હોય, આર્ટ એન્ડ ક્રાફ્ટ્સ હોય, આ બધા વિશે આપણે જોયું. ટ્રાઇબ્સ વિશે પણ આપણે લાસ્ટ ચેપ્ટરમાં આપણે જોયું, બરાબર છે, કે જે જનજાતિ જેને કહેવાય છે, બરાબર છે. તો એ જનજાતિઓ વિશે પણ ખાસ કરીને આપણે જોયું. અને એની જે કોઈ પણ હોય, સપોઝ કે દિલ્હી સલ્તનત હોય, મુઘલ હોય, કોઈ જનજાતીય સમુદાય હોય, આ બધાની ઇકોનોમી કેવી હતી, તો એની ઇકોનોમી પણ આપણે જોઈ. ઇનફેક્ટ રિસેન્ટલી હમણાં જે લાસ્ટ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું તો એમાં આપણે જે ડિવોશનલ પાથ, ભક્તિ માર્ગ વિશે પણ જોયું. એના જે ખાસ કરીને જે રિલિજિયન હોય, જે રિલિજિયસ લાઈફ હતી આપણા એન્શિયન્ટ ઇન્ડિયામાં, મેડિવલ ઇન્ડિયામાં, તો એમાં શું કેવી રીતે ચેન્જીસ આવ્યા છે અને કેવી રીતે ડેવલપમેન્ટ થયા, ગ્રોથ થયા, એ તમામ વિશે આપણે ખાસ કરીને જોઈ લીધું. ભક્તિ માર્ગવાળા ચેપ્ટરમાં ભક્તિ આંદોલન, સૂફી આંદોલન, એ બધી વસ્તુ પણ જોઈ લીધું. બધું જે ટાઈમ, ખાસ કરીને જે ટાઈમ ફ્રેમમાં જે થીમ સમજવાની હતી એને આપણે કમ્પ્રિહેન્સિવલી જોઈ અને સ્ટડી કરી લીધી. આ ચેપ્ટર જે છે એ રિજનલ કલ્ચરની, એટલે કે ખાસ કરીને નામ તમે જોઈ શકો છો, પ્રાદેશિક સંસ્કૃતિની ખાસ કરીને વાત કરે છે. જનરલી આપણે અત્યાર સુધી કોઈ મોટા એમ્પાયરને આપણે સ્ટડી કર્યું, ફોર એક્ઝામ્પલ મૌર્ય વિશે આપણે સપોઝ કે જોયું હોય, બરાબર છે. તો મૌર્યની ખાસ કરીને એની જે પેરેલલ થીમ જે હોય એને પણ આપણે સ્ટડી કરેલું હતું કે ભાઈ સપોઝ કે મૌર્ય ટાઈમ પીરિયડમાં એની પોલિટિકલ અથવા એડમિનિસ્ટ્રેટિવ હિસ્ટ્રી તો ઠીક છે, પણ એના આર્કિટેક્ચરલ ડેવલપમેન્ટ કેવું થયું, તે ઉપરાંત એ ટાઈમ પીરિયડમાં બીજા કયા શાસકો હતા એના જે સમયમાં. દિલ્હી સલ્તનતમાં તમે યાદ કરો કે આપણે વિજયનગર સામ્રાજ્ય, દક્ષિણ ભારતમાં એ બધી જગ્યાએ વિજયનગર બહેમની સામ્રાજ્ય હતું, તો એ વસ્તુ જોયું. મેવાડનું શાસન હતું, તો એ વસ્તુ જોયું. મતલબ પેરેલલમાં બધું શું ચાલતું હતું એ પણ ખાસ કરીને આપણે જોયું. દિલ્હી સલ્તનત હોય, મુઘલ હોય, એ બધામાં. એ જ રીતે આ જે ચેપ્ટર છે એ એન્શિયન્ટ અને મેડિવલ ટાઈમમાં આપણને જેટલી પણ વસ્તુ સમજ્યા, બરાબર છે, એની પેરેલલ થીમને સમજવાની આપણે અહીંયા કોશિશ કરવાની છે. મતલબ કે છઠ્ઠા ધોરણનું જે તમારું હિસ્ટ્રી છે, ઇતિહાસ છે, 6th ક્લાસનું, એને પણ ખાસ કરીને કોરિલેટ કરવાનું છે અહીંયા. કેમ કે આ જે ચેપ્ટર છે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર, તો કોઈ પણ પ્રદેશ હોય એની જે પ્રદેશ હોય, સૌથી પહેલાં તો હું તમને એ સમજાવેલું કે ભાઈ ક્ષેત્ર, બરાબર છે, પ્રદેશ અને ક્ષેત્રીય એમાં ફરક શું છે. ઇંગ્લિશમાં થોડુંક આપણે કહીએ કે ભાઈ રીજન, ઓકે, રીજન અને રિજનલ, આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે એ આપણે જોઈએ કે ભાઈ રીજન અને રિજનલ આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે એ થોડુંક આપણે જોઈએ. સપોઝ કે માની લો કે આ ઇન્ડિયા છે, ભારત છે, ઓકે, ચલો આપણે થોડો સારો મેપ, ઓકે, માની લો કે આ ઇન્ડિયા છે. હવે આ ઇન્ડિયા, આ તો આખું ભારત થઈ ગયું, પણ આનું સ્પેસિફિક રીજન, માની લો કે આ કોઈ એમ કહે કે ભાઈ આ એક રાજસ્થાન રાજ્ય છે, મતલબ પ્રદેશ છે. રાજ્ય તો પોલિટિકલ બાઉન્ડ્રી છે, એ અત્યારે પડેલી છે, પણ માની લો કે આ પ્રદેશ છે એને આપણે અત્યારે રાજસ્થાનથી ઓળખીએ છીએ, તો એની સ્પેસિફિક રીજન થઈ ગયું. મતલબ આખું જે ભારત છે એનું કોઈ સ્પેસિફિક ક્ષેત્ર, રીજન, એ કહીએ છીએ આપણે રાજસ્થાન. માની લો કે મહારાષ્ટ્ર છે, આ સપોઝ કે મહારાષ્ટ્ર છે, મહારાષ્ટ્રના વડાપાઉં જે છે એ ખૂબ જ ફેમસ છે. તો આ જે છે, બરાબર છે, એ મહારાષ્ટ્રની જે ક્ષેત્રીય વિશેષતા હોય એ ક્ષેત્રીય વિશેષતા થઈ ગઈ. એટલે મહારાષ્ટ્ર જે છે એ તો એક પ્રકારનું ક્ષેત્ર છે, મરાઠા ક્ષેત્ર જેને કહી શકાય. એની અંદર ઘણા બધા નાના મોટા ક્ષેત્ર આવતા હોય, બરાબર છે. વિદર્ભ આવતું હોય, કોંકણ આવતું હોય, અને ખાસ કરીને ગુજરાતની જો વાત કરીએ તો કાઠિયાવાડ એટલે કે સૌરાષ્ટ્ર ક્ષેત્ર આવે છે, કચ્છ ક્ષેત્ર આવે છે, બરાબર છે, તળ ગુજરાતનું ક્ષેત્ર આવે છે. તો એવી રીતે ક્ષેત્ર ઘણા બધા હોય, અને એ જે ક્ષેત્રની અંદર જેની વિશેષતા રહેલી છે, મેં હમણાં એક્ઝામ્પલ દીધું ને કે ભાઈ મહારાષ્ટ્રના વડાપાઉં ફેમસ છે, તો એની ક્ષેત્રીય વિશેષતા થઈ ગઈ. આ જ ક્ષેત્ર અને એની જે ક્ષેત્રીય, ખાસ કરીને એને જે કલ્ચરના પર્સપેક્ટિવથી, સંસ્કૃતિના પર્સપેક્ટિવથી આપણે ખાસ કરીને આ ચેપ્ટરમાં આપણે જોવાનું છે. કલ્ચર એટલે કે મેં તમને છઠ્ઠા ધોરણમાં જો તમે ખાસ કરીને વિડીયો જોયેલા હશે 6th સ્ટાન્ડર્ડના, તો ત્યાં મેં તમને સમજાવેલું છે કલ્ચર અને સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચેનો ડિફરન્સ મેં ખૂબ સારી રીતે ત્યાં સમજાવેલો છે.
સંસ્કૃતિ એટલે ખાસ કરીને કે ભાઈ લોકોની રહેનસહેન, લોકોની લાઇફસ્ટાઈલ કેવી છે અને એમાં શું ચેન્જીસ સમય બાદ સમય જે છે શું ચેન્જીસ આવતો હશે, એ બધી વસ્તુઓ સમજ આવે છે કલ્ચર, સંસ્કૃતિ, બરાબર છે. જેમ કે ભારત છે તો માની લો કે ગુજરાત ભારતનું એક ક્ષેત્ર છે, બરાબર છે. અત્યારે જે બધા રાજ્યો છે એ તમે જનરલી પોલિટિકલ બાઉન્ડ્રી છે, એ એડમિનિસ્ટ્રેટિવ બ્લોક જેને કહી શકો. માની લો કે આ ગુજરાત છે, ઓકે, આ ગુજરાત છે, આ મહારાષ્ટ્ર છે, અહીંયા નીચે કર્ણાટકવાળો એરિયા આવે છે, પછી આ કેરળવાળો એરિયા આવે છે. આ તો જસ્ટ એડમિનિસ્ટ્રેટિવ બ્લોક છે, પોલિટિકલ બાઉન્ડ્રી કરી નાખેલી હોય છે, બરાબર છે. એ આપણા આધુનિક ભારતના ઇતિહાસમાં અને બંધારણમાં ખાસ કરીને જોશું કે કેવી રીતે આપણું જે ભારત છે એ ક્ષેત્રમાં વિભાજિત થઈ ગયું છે. એકચ્યુઅલી ના કહી શકાય, આપણી ઇન્ડિયાની સિસ્ટમ, પોલિટિકલ સિસ્ટમ યુનિટરી સિસ્ટમ છે, ઓકે. એ વાત ઉપર અત્યારે હું નથી આવતો, અધરવાઇઝ એ કોન્સ્ટિટ્યુશનનો આખો પાર્ટ છે, કેમ કે આપણું જે ભારત છે એ યુનિટરી સિસ્ટમની બેઝ છે, બરાબર છે. એકચ્યુઅલી ફેડરલ પણ નથી, યુનિટરી પણ નથી, કાસી ફેડરલ છે એવું આપણે કહી શકીએ. પણ ખાસ કરીને જો એની પોલિટિકલ બાઉન્ડ્રીની વાત કરીએ તો આપણે ક્ષેત્રવાદને ખાસ કરીને પ્રમોટ નથી કરતા. ભારતનું જે કોન્સ્ટિટ્યુશન છે, ભારતનું જે બંધારણ છે એ ક્ષેત્રવાદને બિલકુલ પ્રમોટ નથી કરતું. કોઈ પણ રાજ્ય જે છે એ માત્ર ને માત્ર એક પોલિટિકલ બાઉન્ડ્રી છે, એડમિનિસ્ટ્રેટિવ બ્લોક છે, એ માત્ર વહીવટી સરળતા ખાતર એને એ રીતે ડિવાઈડ કરેલા છે. અને જે ખાસ કરીને દેશ આઝાદ થયો ત્યારે જે ભાષાકીય રીતે લોકોની જે માંગ હતી એ માંગને ફૂલફિલ કરવા માટે જ માત્ર ને માત્ર આપણે અલગ અલગ રાજ્યો પાડેલા છે કે ભાઈ ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, કર્ણાટક હોય, આ હોય તે હોય. પણ અધરવાઇઝ જે છે ભારત એક જ છે એવી આપણી ખાસ કરીને કોન્સ્ટિટ્યુશનની પણ એવી ફિલોસોફી છે અને કોઈ પણ રાજ્ય એ રીતે તો છટકી ના શકે, બરાબર છે. તો આ જે છે ખાસ કરીને ક્ષેત્રની અહીંયા આપણે વાત કરવાની છે, બરાબર છે, કે ભાઈ તે ક્ષેત્રની સાંસ્કૃતિક વિશેષતા, એના જે ફૂડ હોય, ક્લોથ્સ, પોએટ્રી, ડાન્સ, મ્યુઝિક, આ જે વગેરેથી જે સંસ્કૃતિ બને છે એ ખાસ કરીને આપણે અહીંયા આ જે ચેપ્ટર છે એમાં આપણે જોવાનું છે. આ બધી ક્ષેત્રીય સંસ્કૃતિ કહેવાય. એક આખા સમગ્ર ભારતની સંસ્કૃતિ અને અલગ અલગ એના ક્ષેત્રની સંસ્કૃતિ, એ રીતે જે છે એ ખાસ કરીને આપણે સંસ્કૃતિને જોઈ શકીએ છીએ. હવે અહીંયા આપણે અલગ અલગ જે ખાસ કરીને રાજ્યોની સંસ્કૃતિ વિશે, સપોઝ કે મલયાલમ હોય, બંગાળી હોય, તો એ બધું હમણાં આપણે આગળ આવીએ એટલે જોઈએ. એ રીતે ખાસ કરીને અહીંયા આપણે સમજવાનું છે. ભાષા હોય સૌથી પહેલાં તો લેંગ્વેજ, બરાબર છે. તો લેંગ્વેજ ઉપર ખાસ કરીને વધુ ફોકસ દેવાય છે. કોઈ પણ ક્ષેત્ર પર ફોકસ કરો તો ભાષા પરથી જ જે છે એ કોઈ પણ ક્ષેત્ર ઓળખાય છે. તમારી બુકમાં પણ આપેલું છે ભાઈ મલયાલમ, બરાબર છે. તો મલયાલમ જ્યાંની લેંગ્વેજ હશે, બરાબર છે, કેરળની સંસ્કૃતિની વાત કરવામાં આવેલી છે. તો કેરળમાં ખાસ કરીને મલયાલમ ભાષા બોલાય છે. તો એના ઉપરથી બંગાળ જે છે તો ત્યાં બંગાળી ભાષા બોલાય છે. તો ત્યાં બંગાળીનું ખાસ કરીને, તે ઉપરાંત ગુજરાત છે તો ગુજરાતી ભાષા બોલતું ક્ષેત્ર છે, બરાબર છે. એટલે ભાષા ઉપર ખાસ કરીને વધારેમાં વધારે ફોકસ દેવાય છે, ઓકે. અને ખાસ કરીને તમે જુઓ કે આને રિજનલ કલ્ચરને દર્શાવવાનું એક ખૂબ મહત્ત્વનો એસ્પેક્ટ કહી શકાય ભાષા. કોઈ પણ ક્ષેત્રીય સંસ્કૃતિને દર્શાવવા માટે એની ભાષા ખૂબ મહત્ત્વની હોય. હવે તમને અત્યારે ગુજરાતના એક્ઝામ જે લોકો તૈયારી કરતા હોય જીપીએસસીની, બરાબર છે, બધાને આઈડિયા આવશે કે ભાઈ ગુજરાતનો કલ્ચર વાંચવો હોય તો કમ્પલસરી આપણે બુકલિસ્ટવાળા વિડીયોમાં પણ મેં તમને કીધું છે કે ભાઈ ગ્રંથ નિર્માણ બોર્ડની બુકને જે છે એ તમારે ટચ કરવી જ પડે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની જે બુક છે એને તમારે ટચ કરવું જ પડે. કેમ તો કે ભાઈ રિજનલ કલ્ચરને તમારે વાંચવું છે, ક્ષેત્રીય સંસ્કૃતિને તમારે વાંચવી છે, તો એના માટે ક્ષેત્રીય ભાષામાં વાંચવું પડે ભાઈ, ગુજરાતીમાં વાંચવું પડે. એમાં પછી તમે ઇંગ્લિશમાં ન જઈ શકો અથવા હિન્દીમાં ન જઈ શકો. હા ઠીક છે, અત્યારે બુક્સ બધી બનતી હોય છે અને ઇન્ટરનેટ ઉપરથી તમને સારો એવો સફિશિયન્ટ ડેટા તમને મળી રહે. બટ ઓથેન્ટિક ડેટા જો તમારે જોતું હોય, ઓથેન્ટિક રીડિંગ જો તમારે કરવું હોય તો કમ્પલસરી તમે ઇંગ્લિશ મીડિયમના હો તો તેમ છતાં પણ તમારે ગુજરાતીમાં જ કરવું પડે. કેમ કે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર અને પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતરનું મુખ્ય એસ્પેક્ટ ભાષા છે. ભાષા ઉપરથી એ સંસ્કૃતિ જે છે એનું ઘડતર થતું હોય. નવરાત્રિના ગરબા જે છે એ ગુજરાતી સંસ્કૃતિના ખાસ કરીને ખૂબ મહત્વપૂર્ણ એવા જેને કહી શકાય સંસ્કૃતિ છે. તો હવે એ વસ્તુ જે છે એ ઇંગ્લિશમાં ન હોઈ શકે, એ ગુજરાતીમાં જ હોઈ શકે. તો ભાષા જે છે એ અહીંયા ખૂબ જ મહત્વનો રોલ પ્લે કર્યો છે. બીજું ખાણીપીણી. તો કોઈ પણ જે ખાણીપીણી છે, ફૂડ છે, બરાબર છે, તો એ પણ રિજનલ કલ્ચરને જ એક્સપ્રેસ કરે છે. હમણાં જ મેં મહારાષ્ટ્રના વડાપાવનું એક્ઝામ્પલ દીધું, બરાબર છે. વડાપાવ આખા ભારતમાં હવે તો ખવાય છે, બટ મહારાષ્ટ્રના વડાપાવ જે છે ફેમસ છે, મુંબઈના વડાપાવ જે છે ફેમસ છે, રાજસ્થાનની દાલબાટી જે છે એ ફેમસ છે. રાજસ્થાનની દાલબાટી આજે ગુજરાતમાં પણ મળતી હશે, મહારાષ્ટ્રમાં પણ હોય અને અલગ અલગ બીજા રાજ્યોમાં પણ હોય. પણ રાજસ્થાનની દાલબાટી જે છે ફેમસ છે. એનું રીઝન શું છે? કેમ કે ઓથેન્ટિક ડિશ છે, રાજસ્થાનની ઓથેન્ટિક ડિશ છે. ગુજરાતના ફાફડા જલેબી જે છે તો ગુજરાતની ઓથેન્ટિક ડિશ છે. તો આ વસ્તુ જે છે ખાસ કરીને
જેનું ઓથેન્ટિક રેસિપી હોય તો એ ખાણીપીણી જે છે એ પણ ખાસ કરીને રિજનલ કલ્ચરને એક્સપ્રેસ કરે છે. અને આ ખાણીપીણી હોય, ભાષા હોય, એ બધી વસ્તુથી તો જે છે એ સંસ્કૃતિ બને છે. મેં હમણાં તમને સંસ્કૃતિના એસ્પેક્ટ્સ કીધા, ફૂડ, ક્લોથ્સ, પોએટ્રી, ડાન્સ, મ્યુઝિક અને હજુ પણ ઘણું બધું હોય, પણ આ બધું મેજરમાં છે, બરાબર છે. આ જ રીતે તમે કપડાને પણ, વસ્ત્રોને પણ કરી શકો પરિધાન, બરાબર છે. વસ્ત્રો કહી શકો કે ભાઈ નોર્થ ઇન્ડિયન લોકો છે તો એ કેવા વસ્ત્રો પહેરે છે, સાઉથ ઇન્ડિયન, દક્ષિણ ભારતીય લોકો જે છે, અને એમાં પણ અલગ અલગ રાજ્યોમાં ભાઈ કોંકણ પ્રદેશના જે ખાસ કરીને ગોવાવાળો જે એરિયા છે એ લોકો કેવા વસ્ત્રો પહેરે છે, ગુજરાતનો ટ્રેડિશનલ અટાયર, ટ્રેડિશનલ ડ્રેસ શું છે, મહારાષ્ટ્રનું ટ્રેડિશનલ શું છે. અત્યારે ભલે આપણે બધા જીન્સ પ્લસ ટી શર્ટ્સ ને એ શર્ટ્સ ને બધું વસ્તુ આપણે જનરલી નોર્મલ લાઈફમાં પહેરતા હોઈએ છીએ, મેલ હોય કે ફિમેલ હોય, કોઈ પણ હોય, બટ એનું જે ઓરિજિનલ છે, એનું જે ઓથેન્ટિક છે એ શું છે એ વસ્તુ ખાસ કરીને જોવાનું છે. ને એ જ વસ્તુ જે છે એ પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતરમાં આવી જાય છે. આ જે અલગ અલગ જે એસ્પેક્ટ્સ છે કલ્ચરના, તે મતલબ ખાસ કરીને ડાન્સ હોય કે નૃત્ય હોય કે સંગીત હોય, આ બધી વસ્તુ લોકોની જે ક્ષેત્રીય વિશેષતા છે, એની ભાષા, ખાણીપીણી, કપડાં વગેરે, બરાબર છે, તે હંમેશાથી શું આવું જ હતું? પ્રશ્ન આપણને થાય. મતલબ જ્યારે સપોઝ કે ગુજરાત છે, બરાબર છે, તો ગુજરાતમાં શું આપણે આ જે ગરબા છે પ્લસ જે ચણિયા ચોળી છે અને ખાણીપીણીમાં ફાફડા છે પ્લસ ખાખરા, થેપલા, આ બધી વસ્તુ, શું એ બધું ઓલવેઝ પહેલેથી જ આવું હતું શું? તો એનો આન્સર છે ના. કેમ કે એમાં ધીમે ધીમે ગ્રોથ થયો હોય, એનું ટ્રાન્ઝિશન થયું હોય. ઘણું બધું જો બે કલ્ચર જ્યારે મર્જ થતા હોય ત્યારે એનું ટ્રાન્ઝિશન થયું હોય. ઘણી બધી વસ્તુઓ ગુજરાતમાં પણ એવું હોય, બરાબર છે. આપણને જ નો આઈડિયા હોય. આપણે અત્યારે જે કલ્ચરને ફોલો કરીએ છીએ, આપણે જે અત્યારે જે સંસ્કૃતિને ફોલો કરીએ છીએ, આપણને જ ખબર ન હોય. ઇવન આપણે જે ભાષા બોલીએ છીએ, અત્યારે પણ જુઓ તમે, આપણે ગુજરાતી ભાષા બોલીએ છીએ, શું પ્યોર ગુજરાતી બોલીએ છીએ? તો કે બિગ નો. ઓકે, ભલે આપણે ગુજરાતી મીડિયમમાં હોય, ગુજરાતી ભાષા બોલતા હોય 24 કલાક, પણ ઘણા બધા એવા વર્ડ્સ છે, ઘણા બધા એવા શબ્દો છે, ઇંગ્લિશના શબ્દો આવી ગયા હોય, અમુક હિન્દીના આવી ગયા હોય, ફારસીના આવી ગયા હોય, એરેબિક વર્ડ્સ આવી ગયા હોય, અને બીજા પણ શબ્દો આવી ગયા હોય, તો એ પણ આપણને આઈડિયા પણ નથી હોતો. તો આ જ બધી વસ્તુઓ કે ભાઈ હંમેશાથી આ બધી વસ્તુઓ એવું ના હોય, ધીમે ધીમેનો ગ્રોથ હોય, સ્ટેપ બાય સ્ટેપ એનો ગ્રોથ થતો હોય. કોઈ પણ જે કલ્ચર હોય, સંસ્કૃતિ, પ્રાદેશિક સંસ્કૃતિ સમજવાની કોશિશ કરજો. ઘડતર જો, ઘડતરનો મતલબ શું છે? એ ધીમે ધીમે ઘડતર થાય ને ભાઈ. મતલબ કોઈ પણ બિલ્ડિંગ તમારે બનાવવું છે તો એનું ફાઉન્ડેશન શું હોય? રેતી હોય, કાંકરા, માટી પ્લસ સિમેન્ટ, અને તે ઉપરાંત પણ ઘણા બધા મટીરિયલ્સ હોય. તો બસ એ રીતે જે બધા મટીરિયલ્સ છે એ બિલ્ડિંગનો ગ્રોથ કરે છે, બિલ્ડિંગનું ફાઉન્ડેશન તૈયાર કરે છે, પ્રિપેર કરે છે, પછી એના ઉપર સ્ટેપ માળ, એક માળ, બીજો માળ, ત્રીજો માળ, એ રીતે બનતું જાય છે. બસ ઘડતરનો મતલબ જ એવો છે. સંસ્કૃતિમાં કોઈ પણ આ જે બધા એસ્પેક્ટ છે ને, બધા મટીરિયલ્સ છે ભાઈ. સંગીત હોય, નૃત્ય હોય, ભાષા હોય કે કપડાં હોય કે ફૂડ, ખાણીપીણી હોય, આ બધા મટીરિયલ્સ છે એ જે સંસ્કૃતિ નામનું જે બિલ્ડિંગ છે એને પ્રિપેર કરે છે, એને તૈયાર કરે છે. અને આ બધું હંમેશાથી આવું નહોતું. આ બધું અલગ અલગ જે ધીમે ધીમે એનું ગ્રોથ થયો છે, ધીમે ધીમે એનું ટ્રાન્ઝિશન થયું છે. અલગ અલગ સંસ્કૃતિ ખાસ કરીને મર્જ થાય છે, ઇમર્જ થાય છે આ બધી વસ્તુ. માની લો કે ફોર એક્ઝામ્પલ, માની લો કે ભાઈ મહારાષ્ટ્ર અને કર્ણાટકની જે બોર્ડર્સ છે, ભારતનો મેપ તમે જુઓ તો એમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકની જે બોર્ડર્સ છે એમાં લોકો રહે છે, બરાબર છે. હવે એ લોકો જે છે એ ખાસ કરીને બંને કલ્ચરના મિશ્રણથી એક નવી જ સંસ્કૃતિ ત્યાં ઇમર્જ થઈ હશે. તો એ વસ્તુ ખાસ કરીને આપણે સમજવાનું છે. કેમ કે ખાસ કરીને એમાં કોંકણના પણ, મહારાષ્ટ્ર અને કર્ણાટકની જે બોર્ડરની વાત કરું તો કર્ણાટકના જે સંસ્કૃતિના જે લક્ષણો છે એ પણ ત્યાં જોવા મળશે, મહારાષ્ટ્રની સંસ્કૃતિના પણ લક્ષણો જોવા મળશે, અને સાવ એક નવી જ સંસ્કૃતિ ઇમર્જ થઈ હશે. તો એ વસ્તુ ખાસ કરીને આપણે સમજવાની છે. મતલબ આજે આપણે જે કંઈ પણ જોઈએ છે એ કેવી રીતે બન્યું છે, એ જ આ ચેપ્ટર જે છે એ આપણને કહેવા માંગે છે. મેં તમને આખું સમજાવી દીધું. ચેપ્ટર જ જે છે એ આખું મેં તમને અહીં સમજાવી દીધું. ઓકે, એક આખું જેને કહી શકાય કે માઇન્ડ મેપ જે છે એ મેં તમને તૈયાર કરી દીધું. હવે આ ચેપ્ટરમાં આપણે શું શું જોવાનું છે એ આપણે જોઈ લઈએ. જેમ કે ભાઈ ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ. તો ખાસ કરીને તમે જુઓ કે ભાઈ ચેર અને મલયાલમનું જે ડેવલપમેન્ટ છે, બરાબર છે, બંગાળી ભાષાનું, ખાસ કરીને બંગાળીનું જે ભાષા છે તો એનું ડેવલપમેન્ટ બંગાળમાં થયું છે, ગુજરાતીનું ગુજરાતમાં થયું છે, બરાબર છે. આ બધી વસ્તુઓ ખાસ કરીને અહીં આપણે જોવાની છે. અને તમે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે જ્યારે કોઈ પણ ભાષાનું ડેવલપમેન્ટ થતું હોય, ગ્રોથ થતું હોય, કોઈ પણ ભાષા જે છે એ સતત એના વિકાસના પંથે હોય, તો ખાસ કરીને એનું સાહિત્ય જે છે એ ખૂબ મહત્વનો રોલ પ્લે કરે છે. હવે અહીંયા જે ટેક્સ્ટ બુક તમારી છે 7th સ્ટાન્ડર્ડની છે, મલયાલમ અને બંગાળી ભાષાની જે અહીંયા વાત કરવામાં આવેલી છે, ખૂબ ટૂંકાણમાં વાત કરવામાં આવેલી છે. અને ખાસ કરીને જે ગુજરાતી ભાષાની વાત કરી, કેમ કે ગુજરાતનું ખૂબ મહત્વપૂર્ણ રહેતું હોય છે.
તો ગુજરાતી ભાષાની જે વાત આવે તો એના જે અલગ અલગ જે સાહિત્યકારો છે અને એના જે અમુક કૃતિઓ છે એ ફેક્ટ જે છે એ અહીંયા આપણને આપેલા છે, બરાબર છે, કે ભાઈ જો નરસિંહ મહેતાનું ખાસ કરીને આપેલું છે, મીરાબાઈનું પણ આપેલું છે, તો એ વસ્તુ ખાસ કરીને અહીંયા આપણને આપેલું છે. અને સમજવાનું આપણે એ જ છે, એ જ ફેક્ટ જે છે એ આપણે યાદ રાખવાના છે. જે આખું જે લેંગ્વેજ છે, બરાબર છે, એના પર્સપેક્ટિવથી રિજનલ કલ્ચરના ડેવલપમેન્ટની ખાસ કરીને અહીંયા વાત કરવામાં આવેલી છે. ભાષાના પર્સપેક્ટિવથી, ભાષાના માધ્યમથી કોઈ પણ એક ક્ષેત્રીય સંસ્કૃતિ હોય તો એના વિકાસની ખાસ કરીને અહીંયા આપણને વાત કરવામાં આવેલી છે. ભાષા જે છે એ કોઈ પણ જગ્યાના કલ્ચરમાં અથવા તો જેને કહી શકાય સંસ્કૃતિમાં ખૂબ સારું જે છે એ ઇન્ફ્લુઅન્સ કરે છે, ઇફેક્ટ નાખે છે. એ વસ્તુ અહીં આપણને સમજાવશે. જો મલયાલમ છે, બરાબર છે, જો મલયાલમ છે તો એમાં ખાસ કરીને જો અહીં કીધું છે કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. એટલે ભાષા જે છે ખૂબ મહત્વની છે. એવી રીતે બંગાળી જોશું અને ગુજરાતી ભાષા પણ આપણે એ જ રીતે જોશું. પછી નેક્સ્ટ એસ્પેક્ટ આમાં તમારી બુકમાં આપેલું છે ઉત્સવો, ભારતના જે ઉત્સવો, બરાબર છે ભાઈ. માની લ્યો એક એક્ઝામ્પલ તરીકે, બરાબર છે, જગન્નાથ રથયાત્રા. જો કોઈ પણ એક જગ્યાનું રિલિજિયસ કલ્ચર છે ને, રિલિજિયસ કલ્ચર વિચ મીન્સ કે જેને કહી શકાય ક્ષેત્રીય સંસ્કૃતિ, બરાબર છે, ધાર્મિક સંસ્કૃતિ, કોઈ પણ જગ્યાની ધાર્મિક સંસ્કૃતિ જે છે એને તે જગ્યા અથવા ક્ષેત્રને પ્રભાવિત કરે છે. જગન્નાથ રથયાત્રા જે છે એમાં આપણે એ જ બધી સમજવાની, જોવાની કોશિશ કરશું કે એનો જે ધાર્મિક સંસ્કૃતિ જે છે એ કેવી રીતે એ જગ્યાને પ્રભાવિત કરે છે. અને ઓડિશાનું ખાસ કરીને જે ઓડિશાનું જે જગત મંદિર છે, જગન્નાથ મંદિર છે, એનાથી આ ખાસ કરીને પ્રભાવિત છે. તો આ પણ એક ઉત્સવ છે. પછી જો હોળીની વાત આવે તો ઉત્તર ભારતમાં અને ખાસ કરીને ઇવન જે વ્રજની હોળી છે એ તો ખૂબ જ મહત્વપૂર્ણ છે ભાઈ. તો એ બધી વસ્તુઓ, એ બધા ક્ષેત્રીય સંસ્કૃતિ જે છે એને ખાસ કરીને ખૂબ મહત્વપૂર્ણ આ બધી વસ્તુઓ સમજવાની છે. જો બરસાનાની જે લઠમાર હોળી છે, બરાબર છે. પછી પંજાબની વાત આવે તો પંજાબમાં જે લોહડી છે, બરાબર છે. હવે આ બધી વસ્તુ શું દર્શાવે છે? પોંગલ છે, તમિલનાડુ ખાસ કરીને. આ બધી વસ્તુ જે ધાર્મિક સંસ્કૃતિ છે, કેવી રીતે કોઈ પણ જગ્યા છે એ જગ્યા છે એને ધાર્મિક સંસ્કૃતિ કેવી રીતે પ્રભાવિત કરે છે ને એ બધી વસ્તુ અહીં સમજાવવાની કોશિશ કરે છે. માત્ર ફેક્ટ આપણે યાદ નથી રાખવાના, પણ જો આપણે સારી એવી એક્ઝામની પ્રિપરેશન કરવી હોય તો આ રીતે એક એક વસ્તુને આપણે સમજવાની કે કેવી રીતે આ જે બધા ધાર્મિક ઉત્સવો છે તો એ કોઈ પણ જગ્યા હોય, કોઈ પણ ક્ષેત્ર હોય એટલે કેવી રીતે એની સંસ્કૃતિને કેવી રીતે ખાસ કરીને પ્રભાવિત કરે છે એ વસ્તુ ખાસ કરીને અહીં આપણે સમજવાનું છે. જો ઓણમ છે, બરાબર છે, કેરળનું ખૂબ ઇમ્પોર્ટન્ટ ઓણમ જે ફેસ્ટિવલ છે, બરાબર છે, ઉત્સવ છે, એ કેરળનો ખૂબ મહત્વનો ઉત્સવ જેને કહી શકાય. પછી દિવાળી છે. હવે આ જે બધા આપણે ક્ષેત્રીય ઉત્સવોની વાત કરી, પણ દિવાળી તો તહેવારોનો રાજા કહેવાય છે. અને દિવાળી ખાસ કરીને ભારત જ નહીં પણ વિશ્વમાં પણ અનેક દેશોમાં ઉજવાય છે. કે ખાસ કરીને જેને કહી શકાય કે મોરિશિયસ હોય, ફિજી હોય, ઓસ્ટ્રેલિયા હોય, કેનેડા, US, યુરોપ, ઘણા આફ્રિકાના પણ ઘણા બધા કન્ટ્રીઝમાં, તો ન માત્ર એશિયા પરંતુ યુરોપ હોય, અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય અને તે ઉપરાંત પણ નાના મોટા ઘણા બધા દેશોમાં ખાસ કરીને દિવાળી જે છે એની ઇનફેક્ટ સ્પેસિફિક હોલિડે જે છે જાહેર કરેલો છે, બરાબર છે. તો કેવી રીતે આ બધી વસ્તુઓ જે છે થાય છે એ વસ્તુ ખાસ કરીને આપણે સમજવાનું હોય. દુર્ગા પૂજા, બરાબર છે, બંગાળની દુર્ગા પૂજા. આજે દુર્ગા પૂજા પણ એટલી જ ફેમસ છે. બાંગ્લાદેશ હોય, ભારતનું બંગાળ હોય અને ઇવન હવે તો ઘણા બધા બીજા પણ દેશોમાં દુર્ગા પૂજાનું પણ મહત્ત્વ વધતું જાય છે. તો આ બધી વસ્તુઓ અને નાતાલ જે ક્રિસમસ છે, તો ક્રિશ્ચિયાનિટી જ્યાં પણ ફેલાયેલી છે, સ્પ્રેડ થયેલી છે, ત્યાં નાતાલ પણ સારું એવું ઉજવાય છે, બરાબર છે. મોહરમ હોય, જે ઇસ્લામને ફોલો કરનારા લોકો મોહરમને, ઈદને એ બધા તહેવારો મનાવતા હોય છે. પછી પતેતી, તો પારસીઓનો મહત્વપૂર્ણ તહેવાર છે પતેતી, એ વિશે ખાસ કરીને અહીં આપણે જોવાનું છે. આ જ બધી વસ્તુઓ હવે આ તો આપણે એક જેને કહી શકાય કે મેજર જે રિલિજન્સ છે, ફેસ્ટિવલ્સ છે એની વાત કરેલી. ગુજરાતના ઉત્સવો તો કે ભાઈ સ્પેશિયલી ગુજરાતના હોય ને વિશ્વમાં ખ્યાતનામ થયા હોય ભાઈ, નવરાત્રિ, ઉત્તરાયણ, બરાબર છે. અને રથયાત્રા તમે જુઓ કે ભાઈ એ ઓડિશામાં પણ એટલી જ ફેમસ છે, ગુજરાતમાં પણ એટલી જ ફેમસ છે. એ વસ્તુ ખાસ કરીને આપણે જોવાનું છે. મેળાઓને થ્રુ જે મેળાઓ છે એ સંસ્કૃતિનું ખૂબ ગુજરાતની સંસ્કૃતિનું યાદ રાખજો, મેળાઓ ગુજરાતી સંસ્કૃતિના પાયા બરાબર છે. જ્યારે તમે જે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક વાંચશો અથવા જેને કહી શકાય કે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની બુક વાંચશો તો એમાં મેળાઓ વિશે ખૂબ ડિટેલમાં આપેલું છે.
ઓકે, ડાન્સની જો આપણે વાત કરીએ તો શાસ્ત્રીય નૃત્ય, ભારતના જે મુખ્ય શાસ્ત્રીય નૃત્ય છે, ભાષા વિશે જોયું, ઉત્સવો અથવા તહેવારો વિશે જોયું. હવે નૃત્ય વિશે પણ અહીંયા આપણે જોશું કે ભાઈ કોઈ જગ્યાની રિજનલ કલ્ચરને ડાન્સ કેવી રીતે રિપ્રેઝેન્ટ કરે છે. જો નૃત્ય જે છે એ ખાસ કરીને રિપ્રેઝેન્ટ કરવાનું, સંસ્કૃતિને રિપ્રેઝેન્ટ કરવાનું, કોઈ પણ પર્ટિક્યુલર સંસ્કૃતિને રિપ્રેઝેન્ટ કરવાનું ખૂબ મહત્વપૂર્ણ માધ્યમ છે. કોઈ પણ તમે જુઓ ભાઈ, ખાણીપીણી એ બધી વસ્તુ બરાબર છે, પણ નૃત્ય ઉપરથી જેમ કે કથક વિશે આપણે જોશું તો કથકમાં શું છે ભાઈ, એ જે ક્ષેત્ર છે બરાબર છે એનું ખાસ કરીને રિપ્રેઝન્ટેશન જ છે. અહીંયા તમને એક ફોટો આપેલો છે કથકકલીનો, બરાબર છે, કે ભાઈ કેરળનું પારંપરિક નૃત્ય છે. તો આના ઉપરથી તમે કેરળની જે સંસ્કૃતિ છે એની ઝાંખી કરી શકો, એના દર્શન કરી શકો નૃત્યના માધ્યમથી. ગુજરાતનું જેને કહી શકાય કે નવરાત્રિ છે, તો નવરાત્રિ પણ શું છે, ગુજરાતની ઝાંખી કરાવે છે, બરાબર છે. એ વસ્તુ ખાસ કરીને અહીંયા આપણને આપેલી છે. તો અલગ અલગ જે ડાન્સ ફોર્મ્સ છે, ખાસ કરીને ક્લાસિકલ ડાન્સ ફોર્મ્સ છે, એ બધી વસ્તુઓ અહીંયા આપણે જોવાની છે. આમાંથી ઘણા બધા ફેક્ટ્સ જે છે એ તમારે તૈયાર થઈ જશે. પછી પેઇન્ટિંગ આપેલું છે, ચિત્રકલા, જેમાં ખાસ કરીને મ્યુરલ પેઇન્ટિંગ્સ હોય ને લઘુચિત્રની પરંપરા હોય, આ બધી વસ્તુઓ ખૂબ ડિટેલમાં જોવાની છે. અને પેઇન્ટિંગ જે છે એ પણ ખાસ કરીને સંસ્કૃતિને ખૂબ સારું એવું દર્શાવે છે. આમાંથી પણ ઘણા બધા ફેક્ટ્સ જે છે એ તમારા બની જાય છે, બરાબર છે. અલગ અલગ જે ચિત્રની શૈલી હોય, મધ્યકાલીન ભારતમાં ખાસ કરીને જે ચિત્રની શૈલી નો વિકાસ થયો એ વસ્તુ ખાસ કરીને, અને જે અલગ અલગ ગ્રંથો રચાણા તો એના કવિનો બોલે જે ચિત્રકારો છે એના નામને, એ બધી વસ્તુ, એનો જે કયો ગ્રંથ લખ્યો, એ બધી વસ્તુ ખાસ કરીને અહીં આપણે જોવાનું છે. પછી રાજપૂતોની વીરતાભરી ગાથા, જે પીર હોય, બરાબર છે, પાળિયા હોય, આ બધી વસ્તુઓ જોઈ. અને ફાઇનલી જે રિલિજિયસ કન્સ્ટ્રક્શન છે, જે ટેમ્પલ આર્કિટેક્ચર છે, મંદિર આર્કિટેક્ચર, બરાબર છે, એ વસ્તુ ખાસ કરીને જોવાની છે. નાગર શૈલીના હોય, દ્રવિડ શૈલીના હોય અને વેસર શૈલીના હોય, 3 પ્રકારની મંદિર શૈલીઓ વિશે પણ અહીંયા આપણે જોવાનું છે. તો આ આખું ચેપ્ટર જે છે એ ધીમે ધીમે કઈ રીતે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર થયું એ વિશે જે છે એ આખું ચેપ્ટર આપણને જેને કહી શકાય કે સમજાવવાની કોશિશ કરે છે. તો પહેલો પેરેગ્રાફ આપણે વાંચી લઈએ, પહેલો પેસેજ આપણે વાંચી લઈએ અને પછી લેક્ચર જે છે એનો દી એન્ડ કરી નાખીએ. નેક્સ્ટ વિડીયોથી, નેક્સ્ટ લેક્ચરથી જે છે એ ખાસ કરીને આપણે અલગ અલગ જે એસ્પેક્ટ છે એને આપણે સમજવાની કોશિશ કરશું, અલગ અલગ ફેક્ટ જે છે એને યાદ રાખવાની કોશિશ કરશું. અને આખું ચેપ્ટર મેં તમને એક રીતે તમે કહી શકો કે આખું ચેપ્ટર જે છે એ મેં તમને અહીંયા સારી રીતે એક્સપ્લેન કરી દીધું છે, સમજાવી દીધું છે. હવે જે અલગ અલગ જે નાના મોટા પોઈન્ટ્સ છે એ વસ્તુ આપણે સમજતા જશું અને ફેક્ટ્સ બધા યાદ રાખતા જશું નેક્સ્ટ વિડીયોથી. તો પહેલાં જોઈ લઈએ કે ભાઈ વિભિન્ન સમુદાયની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે. જેમ કે ગુજરાતી બોલનારા ગુજરાતના અને મરાઠી બોલનારા મહારાષ્ટ્રના. ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશોમાં પોતપોતાના રીત રિવાજો, ખાનપાન, વસ્ત્ર પરિધાન, કાવ્ય, નૃત્ય, સંગીત, ચિત્રકલા હોય છે. જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ, જેને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ, તે આપણા દેશમાં આપણને જોવા મળે છે. આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી જે આદાન પ્રદાન થતું રહ્યું છે, તેમ છતાં કેટલાક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ છે જે આજ સુધી અકબંધ છે. ખાસ કરીને આ ચેપ્ટર જે છે એ ખૂબ સમજવાની કોશિશ કરજો અને ફીલ કરવાની કોશિશ કરજો. ઓકે, કલ્ચર જે છે હંમેશા ફીલ કરવાની કોશિશ કરવાની. સપોઝ કે આપણે ગુજરાતી છીએ તો ગુજરાતના નૃત્ય, નવરાત્રિને, એની ખાણીપીણીને, એ બધી વસ્તુ ફીલ કરવાની વસ્તુ છે. તો ખાસ કરીને એ જ વસ્તુ જે છે એ અહીંયા આપણને સમજાવવાની કોશિશ કરેલી છે. તો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોથી આપણે ભારતમાં જે પ્રાંતીય ભાષાઓનો વિકાસ ધીમે ધીમે થાય છે, મલયાલમ, બંગાળી, ગુજરાતી, એ વસ્તુથી આપણે સ્ટાર્ટ કરશું. ધીમે ધીમે આપણે સમજવાની કોશિશ કરશું. તો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તે ઉપરાંત જે લોકોએ હજુ સુધી પાછળના વિડીયોઝ નથી જોયા એ લોકોને રિક્વેસ્ટ કે ખાસ કરીને પાછળના વિડીયોઝ જોઈ લેજો, જેથી કરીને તમારો કોન્સેપ્ટ જે છે એ બિલ્ડ થાય અને કોઈ પણ વચ્ચેથી કોન્સેપ્ટ જે છે એ છૂટી ન જાય. અને તે ઉપરાંત જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો એક હમ્બલ રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું રાખો, જેથી કરીને મને મોટિવેશન મળે. ઓકે, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પ્રેસ કરી દેવાનું, મને એન્કરેજમેન્ટ મળે, મને મોટિવેશન મળે. અને તે ઉપરાંત કમેન્ટ સેક્શનમાં જો તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય, ક્વેરી હોય, તો તમે ફીડબેક પણ જે છે એ કમેન્ટ સેક્શનમાં મને આપી શકો છો, જેથી કરીને મને આઈડિયા આવે. અને જો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કરવાનું રાખો, તમારા ફ્રેન્ડ્સ સાથે જે છે એ શેર કરવાનું રાખો. શેર કરશો તો વધારેમાં વધારે લોકો સુધી જે છે એ કન્ટેન્ટ પહોંચી રહેશે, મળી રહેશે. અને એક્ઝામમાં તમે જુઓ કે આ રીતે કોન્સેપ્ચ્યુઅલ તમારી પાસે પ્રિપરેશન હશે, કોન્સેપ્ટથી તમે સમજ્યા હશો, તો કોઈ ઇવન એક વખત તમે કોઈ સ્ટાન્ડર્ડ બુક નહીં પણ વાંચી હોય તો પણ તમે ઇઝીલી જે છે એ બધી વસ્તુને સમજતા અને કોરિલેટ કરતા જશો. એક્ઝામમાં ક્વેશ્ચન તમારી સામે આવશે તો તમે કોરિલેટ કરી શકશો બધી વસ્તુને, અને એક બીજી વસ્તુને તમે મગજ પણ દોડાવી શકશો. આ રીતે જો તમે સમજેલું હશે તો એ રીઝનથી હું કહું છું કે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરવાનું રાખતા જાઓ, જેથી કરીને મને મોટિવેશન મળે અને હજુ વધારેમાં વધારે સારામાં સારી પ્રિપરેશન કરીને અને સારામાં સારો કન્ટેન્ટ લઈ આવવાની હું કોશિશ કરું. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. સ્ટે કનેક્ટેડ વિથ મી. થેન્ક યુ.